મિત્રો, પ્રોટીન અને ફાઇબરથી ભરેલા આ મુઠિયા હેલ્ધી તો છે, સાથે ટેસ્ટી પણ છે. લીલા વટાણા, મેથી અને ખૂબ ઓછા તેલમાં સ્ટીમ કરેલા હોવાથી કેલરી પણ ઓછી છે. આ મુઠિયાને તમે પેટ ભરીને ખાશો ને તો તમારી કેલરી પણ નહીં વધે અને બધા જ તમને પોષણ પણ મળી જશે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો ચાલો આજે ખૂબ જ હેલ્ધી એવા આપણે મુઠિયા બનાવી લઈએ. એક કથરોટ લઈ લઈશું અને એમાં અડધો કપ મેં અહીં બાફેલા વટાણા લીધા છે અને એને મેશ કરી લઈશું. ધ્યાન રાખવાનું છે કે પાણીનો ભાગ બહુ નથી રાખવાનો. અને જુઓ વટાણા આ રીતે મેશ થઈ જાય. હવે એમાં 1 કપ આપણે મેથી ઝીણી સમારીને મેં ધોઈને કોરી કરીને લીધી છે. 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, 5 ચમચી હળદર અને 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. અડધી નાની ચમચી અજમો નાખીશું. 5 ચમચી હિંગ નાખીશું અને મેં 1 મોટી ચમચી અથાણાનો સંભારો લીધો છે, ખાટા અથાણાનો, અને સાથે 1 મોટી ચમચી તલ નાખીશું. અડધા લીંબુનો રસ નાખીશું અને 1 ચમચી આપણે તેલ નાખીશું મોણ માટે અને એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ અડધી ચમચી આપણે ખાંડ નાખીશું. ખાંડનું પ્રમાણ મેં અહીં ઓછું લીધું છે, તમે વધારે કરી શકો છો. અને બરાબર બધું મિક્સ થઈ જાય ત્યારબાદ મેં અહીં અડધો કપ જુવારનો લોટ લીધો છે, પા કપ આપણે બેસન લેવાનો છે અને પાપ કપ આપણે ઘઉંનો કરકરો જે ભાખરીનો લોટ હોય છે એ લેવાનો છે અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. આમાં કોઈ પણ પાણી કે દહીંનો ઉપયોગ આપણે નથી કરતા. અને જુઓ લોટ આ રીતનો તમારો બંધાઈ જશે. પોચો જ રાખવાનો છે એટલે કે ઢીલો રાખવાનો છે. હવે એમાંથી આપણે નાના નાના આપણે મુઠિયા બનાવી લેવાના છે. જુઓ આ રીતના તમે ચાહો તો આખો મોટો રોલ કરીને પછી કટ કરીને પણ આપણે એને વઘારી શકો છો, પણ આજે હું આ રીતે નાના નાના મુઠિયા બનાવું છું અને આપણે એને સ્ટીમરમાં મૂકતા જઈશું. તમે ચાહો તો આ મુઠિયાને તમે ઊંધિયામાં પણ નાખી શકો છો, એમાં ટેસ્ટ એનો સારો આવે છે. જો બધા મુઠિયા મેં થઈ ગયા છે, હવે એને આપણે 12 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. જુઓ મિત્રો, ચેક કરી લઈએ, 12 મિનિટ થઈ ગઈ છે અને મુઠિયા આપણા નાના નાના છે એટલે સરસ કૂક થઈ ગયા છે. એને ઠંડા થવા દઈશું. વઘાર કરવા માટે એક પેન મૂકી દઈશું. 1 ચમચી આપણે તેલ નાખીશું. તેલને ગરમ થવા દઈશું. અડધી નાની ચમચી રાઈ નાખીશું. અડધી નાની ચમચી જીરું નાખીશું. 5 ચમચી હિંગ નાખીશું અને 5 થી 6 મીઠા લીમડાના પાન નાખીશું. સાથે 1 મોટી ચમચી તલ નાખીશું. બધું જ વઘારને આપણે સરસ સાંતળી લેવાનો છે. હવે એમાં આપણે મુઠિયા નાખી દઈશું અને મુઠિયાને આપણે ઉલટતા પુલટતા સરસ એમાં તેલનું કોટિંગ આવી જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળી લેવાનું છે. આ મુઠિયાને તમે પ્રવાસમાં લઈ જઈ શકો છો, બાળકોને ટિફિનમાં આપી શકો છો. લીલા ધાણા નાખીશું અને ગાર્નિશ કરી લઈશું અને ગરમા ગરમ આપણે મુઠિયાને સર્વ કરી લઈશું. મુઠિયા ઠંડા કે ગરમ સારા લાગતા હોય છે, ચા સાથે અથવા દહીં સાથે અથવા ચટણી સાથે, અથવા તમે એમનેમ ખાશો ને તો પણ ટેસ્ટી લાગશે. લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું અને સર્વ કરીશું. હું તમને એક તોડીને બતાવું છું. એકદમ સોફ્ટ, કારણ કે એમાં વટાણા છે અને મેથી પણ ભરપૂર છે. આપણે કોઈ પણ ખારાનો ઉપયોગ પણ નથી કર્યો, તો પણ એટલા સોફ્ટ બનશે અને ટેસ્ટી તો તમે જ્યારે બનાવીને ખાશો ત્યારે તમને ખબર પડશે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી. તો ચોક્કસથી ટ્રાય કરજો.